हेलो गुड मॉर्निंग मित्रों, आप सौ मजा में हशो અને જે કાંઈ પણ દાખલાઓ અને થિયરી ચાલી રહી છે એની બધા જ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરતા હશો મિત્રો। પ્રેક્ટિસ વગર નકામું છે કામ મિત્રો। ખાલી સમજવાથી નહીં આવડે, એને તમારે એમસીક્યુ એને રિલેટેડ કરવાના અને જે કાંઈ ટેક્સ્ટ બુકના દાખલા છે બોર્ડની તૈયારી પણ સાથે સાથે આપણે કરતી જવાની હોય, એટલે જે કાંઈ પણ ઉદાહરણ અને દાખલા ચાલતા જાય એ તમારે ગણતા પણ જવાના છે મિત્રો। એટલે તૈયારીમાં જરાય કચાશ ન રાખતા મિત્રો। ઓકે, ચાલો મિત્રો, આજે આપણે વ્યસ્ત સંપન્ન વિધેય અથવા તો પ્રતિવિધેયની વાત કરવાની છે, પણ એની પહેલા એક નાનકડા ઉદાહરણ નંબર 22 છે એની ચર્ચા કરેલી। જે ઉદાહરણ છે એ જ આપણને પ્રતિવિધેયના કોન્સેપ્ટ ઉપર લઈ જવાનું છે। તો પહેલા ઉદાહરણ આપણે કરીએ। તો ઉદાહરણ 22 શું કહે છે કે f from 1 to 3 થી abc f of 1 બરાબર a, f of 2 બરાબર b, f of 3 બરાબર c દ્વારા એક એક અને વ્યાપ્ત વિધેય વ્યાખ્યાયિત કરવામાં આવે છે। तो साबित करो कि g from abc થી 1 to 3 अस्तित्व धरावे छे कि जेथी g નું f સાથેનું સંયોજન આ x તદેવ વિધેય થાય છે x પરનું અને f of g y પરનું તદેવ વિધેય થાય છે, જેમાં પહેલો ગણ છે એને x કીધો છે અને બીજો ગણ છે એને y કીધો છે। તો આ પ્રમાણે અહીં આપણને f અને g, તો g વિધેય આપણે શું લેવું જોઈએ એ આપ્યું નથી। હવે બે તદેવ વિધેય થાય એના માટે તદેવ વિધેય થાય તો આ જે પ્રમાણે આપ્યું છે એનું ઉલટું વિધેય લો, એની ઉલટી ક્રિયા આપતું તો જ ઈ તદેવ વિધેય થઈ શકે બેયના સંયોજન। તો એના માટે આપણે પહેલા f from એને હું x અને y કીધા છે તો x અને y લઈ લઉં છું। x to y અને f of 1 બરાબર a, f of 2 બરાબર b અને f of 3 બરાબર c છે। ધારો કે g from y to x, હવે અહીંયા શું લેશું, y ના ઘટકો છે 1 2 3 એટલે g of y ના ઘટકો આપણે x to y અને y to x એટલે આના ઘટકો પ્રદેશના a છે એટલે g of a ને 1 લઈ આ બેને ઊંધા કરી નાખીએ છીએ। પછી g of b બરાબર 2 અને g of c બરાબર 3 દ્વારા વ્યાખ્યાયિત છે। ઓકે, આવું એક વિધેય આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી દીધી, આના કરતા ઉલટું વ્યાખ્યાયિત કરી દીધી। હવે બેયના સંયોજન જોઈ લઈએ આપણે કે g of f એટલે f g of f from ક્યાંથી ક્યાંનું થશે તો કે f ના પ્રદેશ થી g ના સહપ્રદેશ x થી x નું વિધેય થશે અને g of f of x બરાબર, હવે એના ઘટકો આપણે લેશું તો g of f નો પ્રદેશ x ના ઘટકો છે 1 2 3 તો g of 1 બરાબર g of f of 1 બરાબર g of f of 1 શું થયું તો કે f of 1 નું મૂલ્ય a છે અને g of a નું મૂલ્ય કેટલું છે તો કે 1, એટલે 1 લીધો અને 1 મળ્યો એટલે તદેવ વિધેય થયું આ 1 માટે। હવે એ જ રીતે g of f of 2 લેસ તો g of f of 2 બરાબર g of 2 છે b અને g of b છે 2। પછી એ જ રીતે g of f of 3 બરાબર g of f of 3 બરાબર g of c બરાબર 3, g of c 3 થશે। તો કહી શકીએ કે તેથી જે ઘટકો લઈ છે એના જ ઘટકો આપણને મળી જાય છે, x થી x નું વિધેય મળે છે તો g of f બરાબર ix સાબિત થઈ ગયું। અને એ જ રીતે આપણે તથા f of g from y to y, f of g of, હવે f of g માં y આપણે કોને કીધો છે abc ને, તો અહીંયા આપણે a લેશું એના પ્રદેશમાંથી તો f of g of a બરાબર f of g of a નું મૂલ્ય 1 છે અને f of 1 બરાબર a થશે। પછી એ જ રીતે f of g of b બરાબર f of g of b બરાબર f of g of b બરાબર 2 છે અને f of 2 નું મૂલ્ય છે b પાછું એટલે અહીંયા b। પછી એ જ રીતે f of g of c લેશું તો f of g of c બરાબર g of c છે 3 એટલે આ થશે, આની જગ્યાએ 3 મૂકશું તો f of 3, f of 3 નું મૂલ્ય છે કેટલું c જેટલું, તો આ બરાબર c। abc લીધા સામે abc મળ્યા એટલે આ પણ તદેવ વિધેય થયું y ઉપરનું।
તેથી f of g બરાબર iy. તો તમે જોઈ શકશો કે અહીંયા આ બે સંયોજનો આપણે લીધા છે, તો બે સંયોજનોમાં f from x to y અને g from y to x હોય તો જ બંને સંયોજનો શક્ય થાય, g of f અને f of g. એટલે હંમેશા એક અને બે અહીંયા 1 સામે a તો અહીં a સામે 1 આવું ઇન્વર્ટિબલ ફંક્શન થાય એટલે કે વ્યસ્ત સંપન્ન. આને વ્યસ્ત સંપન્ન કહેવાય. વ્યસ્ત એટલે એનો વ્યસ્ત નથી કરવાનો. વ્યસ્ત સંપન્નનો મીનિંગ અહીંયા તમારે એનું પ્રતિવિધેય, એનાથી ઉલટી ક્રિયા આપતું વિધેય. એટલે અહીંયા 1 મૂકો તો a આપે છે, તો એમ a મૂકો તો એ કેટલા આપે છે? 1 આપે છે આપણને. તો આવી ઉલટી ક્રિયા આપતું વિધેય હોય એને એનું વ્યસ્ત સંપન્ન વિધેય કહેવાય. એના માટે આ બે સંયોજન છે એ તદેવ વિધેય થવા જરૂરી છે, કારણ કે તદેવ વિધેય છે એ એક અને વ્યાપ્ત થાય છે. એટલે એમ પણ કહી શકશું કે કોઈ પણ અવ્યસ્ત સંપન્ન વિધેય અથવા તો પ્રતિવિધેયનું અસ્તિત્વ તો અને તો જ હોય કે વિધેય એક અને વ્યાપ્ત હોય, કારણ કે બેયના સંયોજન તદેવ વિધેય થાય છે અને તદેવ વિધેય હંમેશા એક અને વ્યાપ્ત હોય છે મિત્રો. તો આ ઉદાહરણ નોંધી લો, પછી આપણે વ્યસ્ત સંપન્નના કોન્સેપ્ટ ઉપર જઈએ મિત્રો. ચાલો મિત્રો, હવે વ્યસ્ત સંપન્ન વિધેય ઇન્વર્ટિબલ ફંક્શન અથવા તો એને પ્રતિવિધેય પણ કહેવાય, ઇન્વર્સ ફંક્શન, એના કોન્સેપ્ટ ઉપર જઈએ મિત્રો. ખૂબ જ સરસ અને મજાનો કોન્સેપ્ટ છે. કોઈ પણ વિધેયનું વ્યસ્ત સંપન્ન વિધેય મેળવવું અથવા તો એનું પ્રતિવિધેય મેળવવું એટલે શું કરવાનું? એટલે દાખલા તરીકે f of x બરાબર 3x હોય તો આની અંદર દાખલા તરીકે તમે મૂકો કે f of 3 મૂકો, f of 5 મૂકો. ચાલો f of 5 મૂકો ત્યારે 3 * 5 બરાબર 15 કિંમત મળે છે. તો હવે ઉલટી આનાથી ક્રિયા કે ભાઈ 5 મૂક્યા ત્યારે તમને 15 મળ્યા છે, તો 15 ક્યારે મળે, x નું મૂલ્ય કેટલું હોય ત્યારે તમને 5 મૂલ્ય 15 મૂલ્ય મળે છે. એ x નું મૂલ્ય મેળવવાની ક્રિયા છે એ એનું વ્યસ્ત સંપન્ન વિધેય કયું કહેવાય? તો અહીંયા શું થાય છે તો કે તમે જે ઘટક લ્યો છો એને 3 વડે ગુણવામાં આવે છે, તો એનું વ્યસ્ત સંપન્ન વિધેય શું થશે? f ઇન્વર્સ ઓફ x. ઓકે, અહીંયા ઇન્વર્સ ફંક્શન વડે અહીંયા દર્શાવવામાં આવે છે. ઇન્વર્સ ફંક્શનને વ્યસ્ત સંપન્ન વિધેય અથવા તો પ્રતિવિધેયના સંકેત તરીકે વાપરવામાં આવે છે. અહીંયા f ઇન્વર્સ એટલે 1/f નથી લેવાનું. સામાન્ય સંજોગોમાં આપણે 5 ની -1 એટલે 1/5 વ્યસ્ત તરીકે લેતા હોઈએ છીએ, પણ અહીંયા તમારે આ સંકેત ઇન્વર્સનો જે સંકેત છે એ 1/f વ્યસ્ત તરીકે નથી લેવાનો. અહીંયા f ઇન્વર્સ લખું એટલે એનો મતલબ 1/3x નથી થઈ જતું. ઓકે, આ ક્રિયાની ઉલટી ક્રિયા આપતું વિધેય હોય એવા વિધેયને એનું પ્રતિવિધેય કહેવાય. એટલે f ઇન્વર્સ ઓફ x નું વિધેય અહીંયા શું કરે છે તો કે x ના 3 ગણા કરે છે, તો આપણે એનું ઉલટી ક્રિયા, અહીંયા ગુણાકારની ઉલટી ક્રિયા શું થાય તો કે ભાગાકારની ક્રિયા, તો આ x/3 આવું જોઈએ. હવે આની અંદર તમે 15 મૂકો તો f ઇન્વર્સ ઓફ 15 મૂકો તો 15/3 બરાબર 5. એટલે 5 મૂકો ત્યારે 15 લેવાનો, 15 મૂકો તો તમને 5 આવે. ઉલટી ક્રિયા સમજાણું મિત્રો? એટલે ઉલટી ક્રિયા આપતું વિધેય હોય એને એનું વ્યસ્ત પ્રતિવિધેય અથવા તો વ્યસ્ત સંપન્ન વિધેય કહેવાય. હજી એક વાત કહી કે f of x બરાબર 2x - 3 હોય તો f ઇન્વર્સ ઓફ x શું થાય? ઓકે, બહુ સિમ્પલ છે મિત્રો. આમાંથી આ f of x છે અને તમે y કહો તો y બરાબર 2x - 3, આમાંથી x ને કરતા બનાવો એટલે પહેલા આને ઓલી બાજુ લઈ જાઓ તો 2x બરાબર y + 3, તો x બરાબર y + 3/2. પછી f ઇન્વર્સ ઓફ x લખો ત્યારે y છે એની જગ્યાએ તમારે x લખી દેવાનું, x + 3/2. એટલે પહેલા સરવાળા બાદબાકીમાં જે હોય એને સામે લઈ જાઓ એટલે x + 3 અને પછી ગુણાકારમાં હોય ભાગાકારમાં જશે. ગુણાકાર કે ભાગાકારમાં હોય તો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં. એટલે f ઇન્વર્સ ઓફ x x + 3/2 થશે. દાખલા તરીકે આમાં તમે f of 2 મૂકશો 4 રાખો. ચાલો f of 4 મૂકશો તો 2 * 4 - 3 એટલે 4 તો 8 માંથી 3 જાય તો 5 મળ્યા. એટલે 4 મૂક્યા ત્યારે 5 મળ્યા ને આપણને. એમ હવે આની અંદર તમે 5 મૂકશો તો એ તમને 4 આપશે. એટલે f ઇન્વર્સ ઓફ 5 બરાબર 5 + 3/2, 8/2 બરાબર 4. સમજાણું મિત્રો? એટલે આ રીતે એની ઉલટી ક્રિયા આપતું વિધેય હોય એને એનું વ્યસ્ત સંપન્ન વિધેય અથવા તો પ્રતિવિધેય કહેવાય. એટલે કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય મેળવવા માટે તમારે શું કરવાનું
તો કે એ વિધેયમાં f of x હોય એની જગ્યાએ તમારે y લઈ લેવાનો અને પછી x ને કરતા બનાવી દો એ સૂત્રમાંથી અને y વાળું જે પદ આખું સામે આવે એમાં પછી y ની જગ્યાએ x મૂકી દેવાનો. ઈ જે તમારું બને ઈ એનું વ્યસ્ત સંપન્ન વિધેય થયું કહેવાય અથવા તો એના પ્રતિવિધેયનું સૂત્ર થયું કહેવાય. પછી ઘણી વખત ક્રમયુક્ત જોડે આપી હોય કે f બરાબર આવું આપ્યું હોય કે 1 3 2 5 3 9 આવા ઘટકો આપ્યા છે. એમ કે આ વિધેયનું વ્યસ્ત સંપન્ન વિધેય શું થાય એટલે કે f ઇન્વર્સ શું થાય તો તમારે આમાં કાંઈ નથી કરવાનું. આ ઘટકોનો x અને y આમ બદલાવી નાખવાનો છે. એટલે કે 3 1 5 2 અને 9 3. ઓકે, કારણ કે એની ઉલટી ક્રિયા જ આપતું વિધેય છે ને એટલે અહીં કેમ આપણે 5 મૂક્યા તો 15 મળ્યા છે તો એનું પ્રતિવિધેય 15 મૂકો ત્યારે 5 મળે એટલે 1 3 છે તો 3 1 5 2 છે તો 2 5 છે તો અહીં 5 2 કરી દેવાનું. 3 9 છે તો અહીં 9 3 x અને y આમ ખાલી બદલી નાખવાના હોય છે એના વ્યસ્ત સંપન્ન વિધેય માટે. તો અહીંયા વ્યાખ્યા છે ઈ f અને g ના સંયોજિત વિધેયની મદદથી આપણે સમજવાની છે. તો જોઈએ એની વ્યાખ્યા પહેલા આપણે. ધારો કે f from a થી b અને g from b થી a બે વિધેયો છે. જો g of f બરાબર i a અને f of g બરાબર i b થાય તો f ને અથવા તો g ને લખો તો g ને f નું વ્યસ્ત સંપન્ન વિધેય અથવા તો પ્રતિવિધેય કહે છે. f ના પ્રતિવિધેયને સંકેતમાં f ઇન્વર્સ વડે દર્શાવાય છે. એટલે આ એની વ્યાખ્યા છે. ખાસ આ બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ વિધેય અને હંમેશા કોઈ પણ વિધેયનું f અને g આપણે અહીં કીધું છે વ્યાખ્યામાં કે g ને f નું પ્રતિવિધેય કહેવાય છે. એમ f છે એ g નું પ્રતિવિધેય g નું પ્રતિવિધેય f બે એકબીજાના પરસ્પર પ્રતિવિધેય જ કહેવાય. f નું પ્રતિવિધેય g થાય g નું પ્રતિવિધેય f થાય. f નું પ્રતિવિધેયને આપણે f ઇન્વર્સ એટલે f ઇન્વર્સ બરાબર જ g થયો કહેવાય. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો કે f from a to b હોય ત્યારે એનું પ્રતિવિધેય હોય એમાં આ પ્રદેશ અને સહપ્રદેશ હંમેશા ઉલટા થઈ જશે. કારણ કે a થી b અને b થી a લઈએ તો જ આપણને ખબર છે કે f of g અને g of f બંને સંયોજનો શક્ય બને અને તો બંને સંયોજનો તદ્દેવ વિધેય પણ થશે. તો આ સ્થિતિમાં આ બેયનું જો પાલન કરતા હોય આવા વિધેયો તો ઈ બે વિધેયોને એકબીજાના વ્યસ્ત સંપન્ન વિધેયો કહેવાય. અને કોઈ પણ વિધેયનું વ્યસ્ત હંમેશા એટલે કે વ્યસ્ત સંપન્ન એનું પ્રતિવિધેય હંમેશા અનન્ય મળતું હોય છે. તો અહીંયા આપણે લખી દઈએ દાખલા તરીકે f of x બરાબર x વત્તા 4 તો f ઇન્વર્સ ઓફ x એનું વ્યસ્ત સંપન્ન શું થાય તો કે x માં 4 ઉમેરાય છે તો એની ઉલટી ક્રિયા સરવાળાની ઉલટી ક્રિયા બાદબાકી એટલે x 4 થશે. પછી આ એક હજી એક લઈએ આપણે f of x બરાબર 3x તો f ઇન્વર્સ ઓફ x બરાબર x બાય 2 ગુણાકાર થતો તો અહીંયા ભાગાકાર થયો. પછી ઈ જ રીતે f of x બરાબર 2x 5 હોય તો આ થશે f ઇન્વર્સ ઓફ x બરાબર પેલા ઓલી બાજુ જશે એટલે x 5/2 થશે. ઓકે એટલે આ બધા આ વિધેય અને આ એના પ્રતિવિધેય થયા અથવા તો આનું પ્રતિવિધેય આનું પ્રતિવિધેય આ તમે એકબીજાના પ્રતિવિધેય કહી શકો. નોંધ વ્યસ્ત સંપન્ન વિધેય પ્રતિવિધેય એ વ્યસ્ત
વિધેય નથી, એટલે કે f ઇન્વર્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 1/f. ઓકે, f ઇન્વર્સ નો મતલબ અહીંયા 1/f નથી કરવાનો મિત્રો. ઓકે, એટલે આ બાબતનું ખાસ ધ્યાન આપવાનું છે. તો આ એક વ્યાખ્યા નોંધી લો, પછી આપણે આગળ ચર્ચા કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે કેટલાક અગત્યના 4 પરિણામો છે એ 1 બાય 1 જોઈ જાય, જે તમારા વ્યસ્ત સંપન્ન વિધેયના કોન્સેપ્ટ માટે ખૂબ જ જરૂરી છે આગળ જતા, અને જે કાંઈ પણ આપણે MCQ કરીએ એના કોન્સેપ્ટ માટે પણ જરૂરી રહેશે. તો વ્યસ્ત સંપન્ન વિધેય માટે અગત્યના પરિણામો: જો f નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું હોય, એટલે કે એના વિધેયનું વ્યસ્ત સંપન્ન વિધેય હોય f, તો અને તો જ f એકક અને વ્યાપ્ત વિધેય હોય. એટલે આ ખાસ ધ્યાન રાખજો, જો કોઈ વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું હોય તો એ વિધેય એકક અને વ્યાપ્ત હંમેશા હોય જ મિત્રો. કારણ કે આપણે જે બે સંયોજનો લીધા છે એ f of g અને g of f વ્યાખ્યા પ્રમાણે વ્યસ્ત સંપન્ન વિધેયની, તો આ બંને સંયોજનો તદ્દેવ વિધેય થાય છે, અને તદ્દેવ વિધેય હંમેશા એકક અને વ્યાપ્ત હોય જ છે. એટલા માટે કોઈ પણ વિધેયનું પ્રતિવિધેયનું અસ્તિત્વ હોય તો એ વિધેય એકક અને વ્યાપ્ત વિધેય થાય છે. એટલે કોઈ વિધેયનું પ્રતિવિધેય મેળવવું હોય તો તમે એ વિધેયના બે સંયોજનો બતાવવાને બદલે જો એ એકક અને વ્યાપ્ત છે એવું બતાવી દો તો પણ ચાલે. ઓકે, તો એના પ્રતિવિધેયનું અસ્તિત્વ છે એમ કહી શકીએ, અને પછી એમાંથી એનો સૂત્ર ઉપરથી એનું x ને f of x બરાબર y લઈ અને એમાંથી x ને કરતા બનાવી અને તમે એનું પ્રતિવિધેય મેળવી શકો. દાખલામાં જોશું આપણે. બીજું પરિણામ છે કે જો f નું પ્રતિવિધેય f ઇન્વર્સ હોય તો f ઇન્વર્સ નું પ્રતિવિધેય f થાય, એટલે કે f ઇન્વર્સ નો ઇન્વર્સ બરાબર ઈ પોતે થશે. પ્રતિવિધેયનું પ્રતિવિધેય ઈ વિધેય મૂળ વિધેય હોય ઈ જ થાય. પછીનું ત્રીજું, કોઈ પણ વિધેય f નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું હોય તો એ અનન્ય હોય છે, એટલે કે એક અને માત્ર એક જ. એટલે કોઈ પણ વિધેયના પ્રતિવિધેય અનન્ય હોય છે, એક કરતાં વધારે નથી હોતા. પછી ચોથું પરિણામ છે અગત્યનું કે f from a થી b અને g from b થી c, a થી b અને b થી c છે એનો મતલબ g નું f સાથે સંયોજન શક્ય બને. આ બે વ્યસ્ત સંપન્ન વિધેયો હોય તો g of f પણ વ્યસ્ત સંપન્ન વિધેય થાય, તથા g of f નો ઇન્વર્સ, જો ધ્યાન આપજો, g અને f ના સંયોજનનું વ્યસ્ત વિધેય છે ઈ g ઇન્વર્સ of f ઇન્વર્સ જેટલું નથી થતું, આમ નથી થતું. g ઇન્વર્સ of f ઇન્વર્સ ઈ f ઇન્વર્સ of g ઇન્વર્સ થશે, ઊંધું કરી નાખવાનું. g of f ઇન્વર્સ બરાબર f ઇન્વર્સ of g ઇન્વર્સ. પછી આમ ક્યારેક હોય કે f of g નો ઇન્વર્સ, તો આ થઈ જાય g ઇન્વર્સ of f ઇન્વર્સ થઈ જશે, ઊંધું કરી નાખવાનું. બેયના ઇન્વર્સ જ્યારે સેપરેટ આપો, બેયને સેપરેટ ઇન્વર્સ આપો ત્યારે આ બે ઊંધા થઈ જશે. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો આ 4 પરિણામો છે એ ખૂબ જ અગત્યના છે, એ જ્યારે જરૂર પડશે ત્યારે મગજમાંથી આપણે કાઢવાના છે. ઓકે, તો નોંધી લ્યો, પછી આપણે ઉદાહરણ પર જઈએ. ચાલો મિત્રો, ઉદાહરણ નંબર 23 ઉપર આવો. હવે ઉદાહરણ 23 ની અંદર આપણે વ્યસ્ત સંપન્ન વિધેય છે એમ સાબિત કરવાનું છે અને એનું પ્રતિવિધેય મેળવવાનું છે. તો f from n to y f of x બરાબર 4x + 3 વિધેય આપ્યું છે, અને જ્યાં y આપ્યો છે ઈ y belongs to n, કે જ્યાં કોઈક x belongs to n માટે y બરાબર 4x + 3. એનો મતલબ કે y છે ઈ f of x નો વિસ્તાર જ આપી દેવામાં આવ્યો છે, એટલે આ વિધેય છે ઈ એકક અને વ્યાપ્ત બની જાય મિત્રો. તો અહીંયા આપણે લેશું કે f from n to y અને f of x બરાબર 4x + 3 છે. હવે આનું આપણે પ્રતિવિધેય મેળવવું હોય તો એના માટે f of x ની જગ્યાએ આપણે y લઈ લેવાનો. y બરાબર 4x + 3, પછી x ને કરતા બનાવી દેશો તો x બરાબર y - 3 અને છેદમાં 4 થશે. તો x બરાબર y - 3/4. ઓકે, તો આ જે આપ્યું છે એને આપણે g of y તરીકે લઈ લેશું. તેથી g from, આને બેને ઉલટા કરી નાખવાના, y to n અને g of y, આ y ના સ્વરૂપમાં છે એટલે આપણે g of y કહીશું. g of y બરાબર y - 3/4 લેતા અથવા તો લઈએ તો હવે f અને g આ બે વિધેયના આપણે એકબીજા સાથેના પરસ્પરના સંયોજન તદ્દેવ વિધેય થઈ જાય છે કે નહીં ચેક કરવાનું. જો થઈ જાય તો આપણે કહી શકીએ કે f નું
પ્રતિવિધેય g છે અને એનું સૂત્ર છે એ આ થશે. આપણે લઈએ હવે g of f from g of f એટલે n થી n અને g of f of x બરાબર g of f of x બરાબર g of f of x છે એનું સૂત્ર છે 4x 3 એટલે અહીં મૂકશું આપણે 4x 3 અને એના ઉપર g વિધેય લગાડવાનું છે એટલે g માં જે y આવે છે અહીંયા આપણું 4x 3 મૂકી દેવાનું એટલે આ 4x 3 3/4 તો આ 3 કેન્સલ થઈ જશે અને વધ્યું 4x / 4 તો 4 કેન્સલ થઈ જશે એટલે x એટલે g of f of x બરાબર x મળી ગયું એટલે કે આ તદ્દન વિધેય થઈ ગયું તથા f of g g ના પ્રદેશથી એટલે કે y થી f ના સહપ્રદેશ y થી y નું થશે આ તો f of g of y બરાબર f of g of y બરાબર f of g of y નું સૂત્ર છે y - 3/4 તો અહીં મૂકી દઉં y - 3/4 બરાબર. હવે એના ઉપર f વિધેય એટલે f નું જે સૂત્ર છે એમાં x છે એની જગ્યાએ આખે આખું મૂકી દેવાનું y વાળું પદ એટલે 4 y - 3/4 પ્લસ 3 આ 4 કેન્સલ થશે અને y - 3 પ્લસ 3 એટલે 3 કેન્સલ થશે તો y મળી ગયા છે અહીંયા એટલે f of g of y બરાબર y એટલે આ પણ તદ્દેવ વિધેય થઈ ગયું અને આ પણ તદ્દેવ વિધેય થઈ ગયું છે એટલે બંને તદ્દેવ વિધેયો થઈ ગયા છે તો આપણે કહી શકીએ કે f નું પ્રતિવિધેય f છે એ વ્યસ્ત સંપન્ન છે તેથી f વ્યસ્ત સંપન્ન વિધેય છે તથા f નું પ્રતિવિધેય g છે તેથી g from y to અગાઉ આપણે તો લખ્યું છે અહીંયા y to n g of y અથવા તો g of x કરી નાખો તો પણ ચાલે અહીંયા આપણે y લખીએ છીએ y - 3/4 આ પ્રતિવિધેય છે એટલે બંનેનું સંયોજન પરસ્પર સાથેનું તદ્દેવ વિધેય છે એવું બતાવી અને ઈ વ્યસ્ત સંપન્ન છે એવું સાબિત થાય તો એના ઉપરથી g છે એ પ્રતિવિધેય છે એવું સાબિત થાય. એકદમ સિમ્પલ છે બે સંયોજન જ લેવાના છે મિત્રો. ઓકે નોંધી લ્યો. ચાલો મિત્રો પછીનું 24મું ઉદાહરણ છે ધારો કે y બરાબર n² કે જ્યાં n belongs to n અને y છે એ n નો ઉપગણ છે વિધેય એટલે કે અહીંયા બધા જે સંખ્યા n માંથી લ્યો એના વર્ગથી બનતો ગણ y છે તો વિધેય f from n થી y f of n બરાબર n² દ્વારા વ્યાખ્યાયિત કરો સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન છે અને f નું પ્રતિવિધેય શોધો. શું કરવાનું મિત્રો આપણે તો કે આપેલા વિધેય f of n બરાબર n² છે એમાંથી એનું પ્રતિવિધેય શું બનશે x ને કરતા બનાવી લેવાનું પહેલા પછી આપણે બંને f g નું f સાથે અને f નું g સાથેનું સંયોજન તદ્દેવ વિધેય છે એવું બતાવી દેવાનું છે આપણા વ્યસ્ત સંપન્નની વ્યાખ્યા પ્રમાણે. તો ઈ વિધેય f નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે અને એનું પ્રતિવિધેય છે આપણે g જે એનું x કરતા બનાવીને લીધું હોય ઈ જ એનું પ્રતિવિધેય થશે. તો લઈએ આપણે f from n to y અને f of n બરાબર n². ઓકે f of n બરાબર n² છે તો હવે આમાંથી તમે આને y વડે દર્શાવો તો y બરાબર n² તો n બરાબર √y. ઓકે આનું વર્ગમૂળ આપણે કાઢી શકશું તો વર્ગમૂળ કાઢશું કારણ કે પ્રાકૃતિક સંખ્યા છે એટલે કોઈ વાંધો નથી કારણ કે y is belongs to n છે એટલે એનું વર્ગમૂળ છે એ ધન સંખ્યા જ નીકળશે. તેથી ધારો કે g from y to n g of y બરાબર √y લઈએ તો હવે બેનું સંયોજન વારાફરતી લઈએ આપણે g of f from
n to n g of f of n બરાબર g of f of n g of f of n નું સૂત્ર છે n સ્ક્વેર અને એના ઉપર g વિધેય લગાડવાનું એટલે g માં y છે એની જગ્યાએ n સ્ક્વેર મૂકી દો એટલે રૂટ ઓફ n સ્ક્વેર અને વર્ગ વર્ગમૂળ જશે એટલે n તો અહીંયા આપણને g of f of n બરાબર n એટલે કે તદ્દય વિધેય મેળવ્યું પછી એ જ રીતે બીજું સંયોજન લઈ લી તથા f of g from y to y f of g of y बराबर f of g of y बराबर g of y बराबर रूट y છે અને એના ઉપર વિધેય f લગાડવાનું એટલે f ના સૂત્રમાં જ્યાં n આવે છે ત્યાં તમારે રૂટ y મૂકવાનું એટલે બરાબર રૂટ y અને એનો વર્ગ વર્ગ વર્ગમૂળ જશે એટલે y આ મળ્યું f of g of y બરાબર y એટલે આ પર તદ્દય વિધેય થઈ ગયું તો આપણે કહી શકીએ કે તેથી g of f બરાબર in અને f of g બરાબર iy તેથી f વ્યસ્ત સંપન્ન વિધેય છે અને જો f વ્યસ્ત સંપન્ન વિધેય હોય તો તેથી f નું પ્રતિવિધેય g છે તેથી g from y to n g of y બરાબર રૂટ y આ પ્રતિવિધેય થશે એટલે એકદમ સરળ છે એમાંથી તમારે આને કરતા બનાવી લેવાનું કરતા બનાવ્યા પછી બે સંયોજન છે એ તદ્દય વિધેય થાય છે એ બતાવી દેવાનું એનું પ્રતિવિધેય આ છે એમ કહી શકીએ આપણે સમજી લો મિત્રો ચાલો મિત્રો ઉદાહરણ નંબર 25 ઉપર આવો વિધેય f from n to s f of x બરાબર આ દ્વિઘાત બહુપદી આપી છે 4x² + 12x + 15 દ્વારા વ્યાખ્યાયિત છે સાબિત કરો કે f from n to s એ વ્યસ્ત સંપન્ન છે જ્યાં s એ f નો વિસ્તાર છે અહીંયા s છે એ જેનો વિસ્તાર તરીકે આપી દીધો છે s શું છે તો કે f નો વિસ્તાર છે તો f નું પ્રતિવિધેય શોધો તો અહીંયા પણ આપણે આગળ કર્યું છે એ જ રીતે કરીએ તો f from n to s f of x બરાબર 4x² + 12x + 15 ઓકે હવે અહીંયા આપણે f of x બરાબર y લેશું તો y બરાબર 4x² + 12x + 15 હવે અહીંયા આ x વાળા પદો સામે લઈ જઈએ આપણે x ને કરતા બનાવવો છે તો દ્વિઘાત સમીકરણમાંથી સીધો x ને કરતા ન બનાવી શકાય એમાં તમારે હંમેશા પૂર્ણ વર્ગ પદાવલી બનાવવી પડે તો એના માટે આ પેલા બે પદ છે એના ઉપરથી એનું અંતિમ પદ શું થાય એ આપણે લખવાનું 12x વત્તા હવે અંતિમ પદ માટે શું કરવાનું તો કે મધ્યમ પદ અહીંયા આપણી સામે દેખાય છે 12x છે તો અંતિમ પદ શું થશે એ આપણે પહેલા પદનું વર્ગમૂળ શું થાય તો કે 2x અને એને ગુણ્યા 2 કરી દો કારણ કે મધ્યમ પદ શું હોય મધ્યમ પદનું સૂત્ર આપણું આવું હોય કે મધ્યમ પદ બરાબર ±2 ગુણ્યા રૂટમાં પ્રથમ પદ એને ગુણ્યા રૂટ ઓફ અંતિમ પદ આવું હોય એટલે 2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ મેં કરી દીધું છે હવે અંતિમ પદ અહીંયા ખાલી જગ્યા શું હોવી જોઈએ કે એનો વર્ગ કરું ને આ છે ને ઈ એનું અંતિમ પદ થાય તો 2 ગુણ્યા આ પ્રથમ પદનું વર્ગમૂળ મેં મૂકી દીધું છે તો પ્રથમ 2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ કરતા આ કેટલા થયા તો કે 4x મારે 12x કરવા હોય તો અહીં કેટલા કરવા પડે 3 4 થી 12x થાય તો એનો વર્ગ કરો એટલે 3 નો વર્ગ 9 થશે અને વત્તા અહીં 15 છે 15 કરવા માટે 9 માં 6 ઉમેરવા પડે એટલે 9 + 6 કરશું આપણે ઓકે તો ફરી પાછું અહીંયા પહેલા પદનું વર્ગમૂળ 2x એને ગુણ્યા 2 તો કરી દેવાના અને હવે અહીંયા કેટલા આવવા જોઈએ કે જેથી મધ્યમ પદ બને તો કે અહીંયા છે ઈ 3 આવવા જોઈએ આ 3 છે એનો વર્ગ કરો ને ઈ અંતિમ પદ થાય અહીં જે ખાલી જગ્યામાં આવે એનો વર્ગ કરી નાખો એનું અંતિમ પદ થશે ઓકે તો આ પૂર્ણ વર્ગ બની ગયા છે તો y બરાબર પહેલા પદનું વર્ગમૂળ એટલે 2x વત્તા અંતિમ પદનું વર્ગમૂળ એનો આખાઈનો વર્ગ વત્તા 6 હવે આમાંથી આપણે ધીમે ધીમે x ને કરતા બનાવવાનો છે આ બાજુ લેશું તો y - 6 બરાબર 2
2x + 3 એનો હોલ સ્ક્વેર, તો 2x + 3 બરાબર વર્ગમૂળમાં થશે એટલે √y - 6, તો 2x બરાબર √y - 6 - 3, તો x બરાબર √y - 6 - 3/2. ઓકે, તો આ આપણું g ઓફ y વિધેય થયું કહેવાય. ઓકે, તો ધારી લઈએ આપણે, ધારો કે g from s to n, g of y બરાબર √y - 6 - 3/2 લઈએ તો હવે બેયના સંયોજન આપણે બતાવવાના છે. થોડુંક કામ આની અંદર થશે, પૂછાય એવો દાખલો છે આ પણ પરીક્ષામાં. g of f of x બરાબર g of f of x બરાબર g of f of x શું છે આપણું? તો કે 4x² + 12x + 15. એના ઉપર વિધેય g લગાડવાનું. એટલે વિધેય g છે એમાં જ્યાં y દેખાય છે ત્યાં આ આખે આખું પદ આમાં મૂકી દેવાનું છે. તો આ થયું √4x² + 12x + 15 -6 - 3 અને એને ભાગ્યા 2. તો આ શું થયું મિત્રો? તો કે આ પૂર્ણ વર્ગ 15 માંથી 6 જાય એટલે 9 થઈ જાય, એટલે 4x² + 12x + 9 એટલે પૂર્ણ વર્ગ. તો હું ડાયરેક્ટ લખું છું, આ થયું 2x + 3 એનો વર્ગ - 3 એના છેદમાં 2. વર્ગમૂળ જશે એટલે 2x + 3 - 3 અને એને ડિવાઇડ બાય 2. તો આ 3 3 કેન્સલ અને પછી આ 2 2 પણ કેન્સલ કરશો એટલે x. તો તમને અહીંયા g of f of x બરાબર x મળ્યું છે. g of f of x બરાબર x એટલે અહીંયા તદ્દેવ વિધેય થયું છે. એવી જ રીતે આપણે f of g બતાવી દઈએ તથા f of g of y. ઓકે, g માટે આપણે y લીધો છે એટલે આમાં y લેવાનો. g of y બરાબર f of g of y બરાબર f of g of y નું સૂત્ર આખું છે આની અંદર મૂકીએ તો √y - 6 - 3 એને ડિવાઇડ બાય 2 બરાબર. ઓકે, હવે આ જે f નું સૂત્ર છે એમાં જ્યાં બે જગ્યાએ x આવે છે એની જગ્યાએ આ આખું પદ મૂકી દીધું. તો આ શું થશે? 4 × x નો વર્ગ એટલે √y - 6 - 3/2 નો સ્ક્વેર પ્લસ 12 √y - 6 - 3/2 અને પ્લસ 50. ઓકે, થોડુંક કામ થશે એની અંદર. ઓકે, તો બરાબર 4 × હવે આખાઈનો વર્ગ છે તો વર્ગ માટે આનું અંશમાં વર્ગ પ્રમાણે વિસ્તરણ કરી નાખો. પહેલા પદનો વર્ગ એટલે y - 6 માઈનસ 2 ગુણ્યા પહેલું ગયું 6 3 દુ 6 × √y - 6 અને વત્તા 3 નો વર્ગ 9 અને એના છેદમાં 2 નો વર્ગ 4. પછી નીચે લખવું પડશે પ્લસ આ છેદ ઉડાડી નાખો એટલે 6 6 આની અંદર ગુણી દઈશ તો પ્લસ 6 × √y - 6 ને 6 તેરી 18 વત્તા 15. ઓકે, તો બરાબર આ 4 4 પણ કેન્સલ. હવે y - 6 અને ઓકે એટલે આ y - 6 માઈનસ 6 × √y - 6 પ્લસ 9 પ્લસ 6 × √y - 6 માઈનસ 18 માઈનસ 18 વત્તા 15 એટલે -3 નાખીશું. ઓકે, તો હવે આ બે કેન્સલ થઈ જશે અને -6 અને -3 -9 પ્લસ 9 કેન્સલ તો બરાબર y. તો આ આપણે f of g of y બરાબર y મેળવી લીધું છે. તો આપણે કહી શકીએ કે તેથી f વ્યસ્ત સંપન્ન વિધેય છે તથા f નું પ્રતિવિધેય f ઇન્વર્સ બરાબર g છે. f ઇન્વર્સ જે છે આ g છે એ જ એનું પ્રતિવિધેય હોય છે. ઓકે, તો થોડુંક છે એ
નીચે ગયું છે પણ લખ્યું છે f નું પ્રતિવિધેય f ઇન્વર્સ બરાબર g છે. ઓકે, નોંધી લેશો મિત્રો. ચાલો મિત્રો, એના પછી ઉદાહરણ નંબર 26 ઉપર આપો. ત્રણ વિધેય આપ્યા છે f, g અને h. f of x નું સૂત્ર છે 2x, g of y નું સૂત્ર છે 3y + 4 અને h of z નું સૂત્ર છે sin z. ઓકે, પ્રત્યેક x y z belongs to n દ્વારા વ્યાખ્યાયિત છે આવા વિધેય. તો સાબિત કરો કે, ઓકે, આપણે અગાઉ પરિણામ તરીકે લખ્યું હતું જે સંયોજનમાં ઈ જ પરિણામનું ઉદાહરણ છે આ. h of g of f બરાબર h of g of f, મતલબ કે છેલ્લા બેનો જૂથલીઓ કે પહેલા બેનો જૂથલીઓ સંયોજન માટે જૂથના નિયમનું પાલન થાય છે, બેયનું મૂલ્ય સરખું જ મળે છે, એવું આપણે અહીંયા સાબિત કરવાનું છે. તો કરીએ મિત્રો. પહેલા h of g of f મેળવીએ. તો h of g of f of x બરાબર h of g, આની સાથે x લેશું આપણે તો g બધાયના ઓફ કાઢી નાખીએ તો g of h of g of f of x. એ 1 2 3 સ્ટાર્ટ થયા, ત્રણ કાઉન્સ પૂરા કરવાના. h of, ચાલો, g of f of x શું છે તો કે 2x, આ 2x બરાબર h of, હવે g ની અંદર 2x, અહીંયા y છે, અહીંયા 2x તમે મૂકશો તો શું થશે તો કે આ 3 * 2x + 4 થશે, એટલે કે h of 6x + 4 થશે બરાબર. હવે એના ઉપર h વિધેય લગાવવાનું. h માં h ની અંદર જે હોય એ અહીંયા z ની જગ્યાએ મૂકવાનું. તો z ની જગ્યાએ 6x + 4 મૂકી દો તો આ થયું sin 6x + 4. તો આ h of g of f of x મેળવી લીધું, તથા આ મેળવી આપણે h of g of f of x બરાબર, હવે બધાય ઓફ કાઢી નાખીએ એટલે h of g of f of x થઈ જશે. તો h of g of, કોપી કરી નાખશો તો પણ ચાલે એવું છે, f of x ની કિંમત 2x, h of ફરી પાછા અહીંયા 3 * 2x + 4 બરાબર. એના ઉપર h, એટલે h of આપેલા અંદર ગુણી દઈએ એટલે 6x + 4 અને એના ઉપર sin, એટલે sin of 6x + 4. તમે જોઈ શકો છો કે બંને સંયોજનો સમાન થાય છે. તો આપણે કહી શકીએ કે તેથી h of g of f બરાબર h of g of f. એટલે ગમે એનું જૂથલીઓ, પહેલા બે મૂલ્યો, છેલ્લા બે મૂલ્યો કે પહેલા બેનો જૂથલીઓ, સંયોજન HGF HGF જ શક્ય છે. તો આ પ્રમાણે સંયોજન માટે જૂથના નિયમનું પાલન થાય છે. નોંધી લો મિત્રો. ચાલો મિત્રો, હવે ઉદાહરણ નંબર 27 અને ઉદાહરણ નંબર 28. ઉદાહરણ નંબર 27 છે એ હોમવર્કમાં આપી દઉં છું, કારણ કે બહુ કાંઈ એની અંદર છે નહીં, પરીક્ષાની દ્રષ્ટિએ પણ એ અગત્યનું એટલું છે નહીં, ખાલી કોન્સેપ્ટ સમજવા માટેનું છે કે જે આપણે g of f નો ઇન્વર્સ બરાબર f ઇન્વર્સ of g ઇન્વર્સ છે એ તમને ઉદાહરણ સફરજન, દડો અને બિલાડી લઈ અને સમજાવે છે. તો થોડું તમને એ ઉદાહરણ, કારણ કે એ ઉદાહરણ આખું જો કદાચ ગણવા જાય તો 2 વખત બોર્ડની જરૂર પડે અને પ્લસમાં કોન્સેપ્ટ બહુ સિમ્પલ છે, કાંઈ છે નહીં, પણ લખાણ કરતું જવું પડે આપણે. તો એ ઉદાહરણ છે તમારા ઉપર છોડી દઉં છું. ખૂબ જ વાંચશો તો પણ સમજાઈ જાય એવું છે. રકમમાં કીધું છે એ પ્રમાણે 1 by 1 મેળવતા ગયા છે અને g of f નો ઇન્વર્સ બરાબર f ઇન્વર્સ of g ઇન્વર્સ થાય છે એવું બતાવી દેવામાં આવ્યું છે. તો આ સફરજન, દડો અને બિલાડી તમને આપી દઉં છું મિત્રો. તો તમારે આ કરી નાખવાનું છે. પરીક્ષાની દ્રષ્ટિએ એટલી અગત્યતા નથી એ ઉદાહરણ. ઉદાહરણ 28 છે. એની અંદર ધારો કે s ની અંદર 1 2 3 છે. નીચે આપેલ વિધેય f from s થી s ના વિધેયો નીચે આપ્યા છે. તો એના વ્યસ્ત f નો વ્યસ્ત મળશે કે નહીં તે નક્કી કરો અને જો f ઇન્વર્સ નું અસ્તિત્વ હોય તો તે શોધો. હવે કોઈ પણ વિધેયના આપણને ઘટકો આપી દેવામાં આવ્યા હોય તો એક એક અને વ્યાખ્યાની મદદથી પણ આપણે ચકાસી શકીએ. અહીંયા આપણે એનો જ ઉપયોગ કરશું અને એનું પ્રતિવિધેય મેળવશું. જો અહીંયા હવે s માં 1 2 3 ઘટક છે, તો 1 સાથે 1 સંકળાય છે, 2 સાથે 2 અને 3 સાથે 3. એનો મતલબ કે આ વિધેય એક એક કઈ છે અને વ્યાપ્તય છે. ઓકે, તમે આમ જોશો
તો તમને સીધો જ ખ્યાલ આવી જશે આ 1 2 3 અને આ 1 2 3 છે 1 સાથે 1 2 સાથે 2 3 સાથે 3 તેથી વિધેય f એ 1 1 અને વ્યાપ્ત વિધેય છે. ઓકે, દરેક ઘટક જોડાઈ જાય છે અને દરેક ઘટક આનો જોડાય સહપ્રદેશનો દરેક ઘટક છે એ તીર મેળવવા વગરનો પણ નથી રહેતો એટલે વ્યાપ્ત છે ને એક ઘટક એક સાથે જોડાય છે ભિન્ન ઘટક સાથે જોડાય છે એટલે એ એક એક પણ છે. તેથી f વ્યસ્ત સંપન્ન વિધેય છે અને જો f વ્યસ્ત સંપન્ન હોય તો આ બેને ઉલટાવવાના હોય તો ઉલટાવો તોય એનું ઈ મળશે. તેથી f ઇન્વર્સ બરાબર પણ ઈ જ થશે 1 1 2 2 અને 3 3 બરાબર f જ મળશે આપણને. ઓકે, તો અહીંયા આપણને એના પ્રતિવિધિનું અસ્તિત્વ મળ્યું છે અને ઈ f ઇન્વર્સ પોતે જ f મળે છે. હવે અહીંયા જોવા જઈએ તો શું પરિસ્થિતિ છે 1 2 3 1 2 3 1 સાથે 2 સંકળાય છે 1 2 2 સાથે 1 સંકળાય છે અને 3 છે ઈ પણ 1 સાથે સંકળાય છે. એનો મતલબ કે આનો ઘટક 3 છે એને એક પણ તીર મળતું નથી. એનો મતલબ આ વિધેય વ્યાપ્ત વિધેય છે નહીં અથવા તો અનેક એક વિધેય છે એમ પણ કહી શકો. એટલે અનેક એક અને વ્યાપ્ત એક સરખું પણ પાલન ન થાય તો એનું વ્યસ્ત વિધેય અસ્તિત્વ પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે નહીં. અહીં f of 2 બરાબર f of 3 બરાબર 1 હોવાથી f એક એક નથી. તેથી f વ્યસ્ત સંપન્ન નથી. ઓકે, વ્યાપ્ત પણ નથી પણ વ્યાપ્તની કઈ કહેવાની જરૂર નથી. એક નથી તો પછી બીજું હોય કે ન હોય કાંઈ ફેર પડતો નથી મિત્રો. એટલે અહીંયા એક એક નથી તો વ્યસ્ત સંપન્ન પણ નથી. હવે અહીંયા જોઈ લઈએ 1 2 3 1 2 3 તો 1 છે એ 3 સાથે કનેક્ટેડ છે 3 છે એ 2 સાથે કનેક્ટ છે 2 છે એ 1 સાથે. તો તમે જોઈ શકો છો કે આની અંદર સ્પષ્ટ દેખાય છે કે આના ત્રણેય ઘટકો આના ત્રણેય ભિન્ન ઘટકો સાથે જોડાય છે એટલે એક એક છે અને આના દરેક ઘટક તીર મેળવે છે એટલે વ્યાપ્ત પણ છે. ઓકે, તેથી વિધેય f એક એક અને વ્યાપ્ત હોવાથી f વ્યસ્ત સંપન્ન છે અને એનું પ્રતિવિધેય તેથી f ઇન્વર્સ બરાબર. ઓકે, હવે અહીંયા તમારે એને બદલવાના છે એટલે 1 3 છે તો 3 1 લખવાના પછી 3 2 છે તો 2 3 લખવાના અને 2 1 છે તો 1 2 કરી દેવાના. આ એનું f ઇન્વર્સ થયું કહેવાય. સ્વાધ્યાયમાં પણ આવા દાખલા આવશે એ હું તમારા ઉપર છોડીશ મિત્રો. ઓકે, આવા આવશે દાખલા તો તમે ત્યારે કરી શકશો. તો એકદમ સહેલા ઉદાહરણો આપણે જોયા અને વ્યસ્ત સંપન્ન વિધેયનો આખો કોન્સેપ્ટ સમજ્યા. મિત્રો વ્યવસ્થિત થિયરી વાંચજો અને ઉદાહરણો પણ વ્યવસ્થિત કરજો. કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્લિયર થવો જરૂરી છે. તમે બે રીતે વ્યસ્ત સંપન્ન વિધેય નક્કી કરી શકો. એક કે તમારે f of g બરાબર તદ્દેવ વિધેય અને g of f બરાબર તદ્દેવ વિધેય બેયના પરસ્પર સાથેના સંયોજન તદ્દેવ વિધેય છે એવું બતાવી દેશો તો ઈ વિધેય છે એ એકબીજાના પ્રતિવિધેય છે એવું કહી શકશો. અને બીજું ઈ કે જો કોઈ વિધેય એક એક અને વ્યાપ્ત બંને થતા હોય તો ઈ વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે અને એનું પ્રતિવિધેય છે એ આપણે પછી સૂત્રની મદદથી x ને કરતા બનાવી અને મેળવવાનું મિત્રો. તો બે રીતે તમે બતાવી શકો. તો વ્યવસ્થિત કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે દાખલા ગણતા રહેજો મિત્રો. ફરી પાછા મળશું. આવજો. ગુડ બાય.